તો ખેડૂત ભાઈઓ આપણે જે જીરા જે છે તે 70 દિવસ આસપાસના જીરા છે અને તેની અંદર 05234 અને જટાયુનો છંટકાવ ભાઈ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે આપણા જે આ જીરા જે છે તે 70 દિવસના જીરા થઈ ગયા છે અને ભાઈ જે છે તે 05234નો છંટકાવ કરી રહ્યા છે। તમે જોઈ શકો છો છંટકાવ ચાલુ છે અત્યારે। ખેડૂત ભાઈઓ તમને દવા પણ બતાવી દઉં તો ખેડૂત ભાઈઓ આ છે MKP એટલે કે 05234 ખાતર જે છે તો તમને બતાવી દઉં। આ કમ્પ્લીટ આખું ઓગળતું નથી, તમે જોઈ શકો છો। આ છે 05234 બરાબર છે। આ છે ખાતર આપણું 05234 અને આ છે આપણે જટાયુનું નોર્મલ પ્રમાણ આપણે રાખ્યું છે। તમે જોઈ શકો છો ક્લોરોથોનિલ 75% WP બરાબર છે જટાયુ। તો આનું પણ છંટકાવ ભેગો આપણે કરી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો આ બંનેનો છંટકાવ કરી રહ્યા છીએ। ખેડૂત ભાઈઓ 05234 જે ખાતર આવે છે 05234 તે અત્યારે 70-75 દિવસના જીરા હોય કોઈ પણ ખેડૂતોને તો તેની અંદર છંટકાવ કરવાથી સારો એવો બેનિફિટ રહે છે અને જીરામાં દાણો જે છે તે સારો થાય છે, ફૂલ ફ્લાવરિંગમાં ફાયદો કરે છે। એટલે ઘણા બધા એગ્રોવાળાની પણ ભલામણ છે કે 05234નો છંટકાવ કરવો જોઈએ। તો આપણા જીરા જે છે તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં આપણા જીરા છે અત્યારે। આ આપણે જીરા છેલ્લે વાવેલા લાસ્ટમાં, પણ આવી કન્ડિશનમાં કાંઈક જીરા છે અત્યારે 70 દિવસ 75 દિવસ આસપાસના આપણા જીરા છે। તો તમે જોઈ શકો છો આપણા જીરા ભાઈ દવા છાંટી રહ્યા છે। ખેડૂત ભાઈ આપણે સામેનો જે ઘેરો જે આપણો જીરા જે છે તે પણ તમને અત્યારે બતાવી દઉં કે અત્યારની કન્ડિશન જીરાની શું છે। મંડિયા રહેશો વિડીયોમાં આગળ। તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો આપણા આ જીરા આપણા 6.5 વીઘા આસપાસના આપણા જીરા છે। નોર્મલી પાક ઉપર નોર્મલ અત્યારે વરી રહ્યા છે, થોડા પીરાસ ઉપર આવ્યા છે। તમે જોઈ શકો છો આપણા આખા જીરા જે છે અહીંયાથી વાહ સુધીના આપણા જીરા છે બરાબર છે। આ ઓલા છે જે ભાઈ દવા છાંટે તે અલગ અને આ છે એટલા। ખેડૂત ભાઈઓ તમને બતાવી દઉં જીરાની થોડીક કન્ડિશન કેવી છે અત્યારની। તમે જોઈ શકો છો થોડાક નોર્મલ પીરાસ ઉપર પણ પડ્યા છે। તમે જોઈ શકો છો આપણા જીરા હાઈટ પણ સારી છે। તમે જોઈ શકો છો આપણા જીરાની હાઈટ અને દાણામાં તો કાંઈ ઘટે એમ નહીં। તમે જોઈ શકો છો આવી રીતના કંઈક દાણા અને ફૂલ ફ્લાવરિંગ છે અત્યારે। સારું જીરું છે, નોર્મલ કાળી ચરબીની અસર છે છેલ્લા 15 દિવસ થયા। કાળી ચરબીની છેલ્લા 15 દિવસ થયા અસર છે, પણ 15 દિવસની અંદર આ જીરાની અંદર આપણે ઓછામાં ઓછા 3 રાઉન્ડ મારી દીધા છે। કાળી ચરબીના 3 રાઉન્ડ આપણે મારી દીધા છે જીરામાં, જેથી કરીને કાળી ચરબી જે છે તેનો એટેકથી થોડાક બચી શકીએ। કેમ કે આ વર્ષે હવામાન થોડુંક નબળું પણ રહ્યું છે, જેને કારણે જીરામાં કાળી ચરબીનો એટેક બહુ વધારે પ્રમાણમાં આવેલા। તો તમે જોઈ શકો છો આપણા જીરા। ખેડૂત ભાઈઓ આપણી જે છેલ્લી વાઢડી જે છે તે જમીન ચીકાસવાળી અને પાણીનો સંગ્રહ જે છે તે વધારે કરે છે। તો તેવી જમીન છે તો તેની અંદર ગ્રીનરી થોડીક વધારે છે, આ સાઈડ કરતાં ગ્રીનરી વધારે છે। આ સાઈડનું જે પાણી જે છે તે આછડી જમીન વધારે અને પાણી રડે છે, અને આ બાજુનું જે પારિયું જે આપણું રહ્યું આખો વાટડો તેની અંદર પાણીની સંગ્રહ શક્તિ વધારે છે અને જમીન જે છે તે એકદમ ચીકાસવાળી છે। ઓમ આખું જે ખેતર જે છે તે આછડી રાખોડી જમીન છે। તમે જોઈ શકો છો આમાં પણ ફ્લાવરિંગ થોડુંક કાચું લાગે છે મારા અંદાજ પ્રમાણે। બાકી અમુક જે બીજી જાતના જે છોટા છે તેની અંદર તમે જોઈ શકો છો આવી કન્ડિશનમાં અત્યારે ફ્લાવરિંગ છે। કાળી ચરબીની અસર જોવા મળી રહી છે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કાળી ચરબી, એટલે ક્યાંક છે, વાંધો નહીં આવે, પણ દવાનો છંટકાવ તો ચાલુ જ છે। તો તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન આવા છે જીરા અત્યારે આપણા। જોઈએ આગળ જતા હવે કેવી કન્ડિશન આની રહે છે, વાંધો નહીં આવે। હવે જો કે
પાક ઉપર વળવા માંડ્યા છે, એટલે પ્રોબ્લેમ નહીં આવે. બીજી વસ્તુ કે આ જગ્યાએ આપણે પાણી મળ્યું જ નથી. છેલ્લું જે પાણી પાવાનું હોય તે અહીંયા થોડાકમાં નાળાકવારમાં જગ્યાની અંદર જીરાને પાણી મળ્યું નથી, એમનેમ છે. એમાં પણ ઝાઝો ડિફરન્સ નથી, પણ થોડોક છે, વલ થોડું ઓછું કર્યું છે. બાકી એમાં પણ હજી ફૂલ ફ્લાવરિંગ એમાં પણ છે. રાખોડી જમીન છે, ડાયરેક્ટ પાણી લઈ નથી લેતું સીધું, થોડો ઘણો સંગ્રહ રાખે છે જમીન, એટલા માટે વાંધો નથી આવતો જીરામાં. તો ખેડૂત કંઈક આવા આપણા જીરા છે. આની અંદર અત્યારે આપણે 05234 અને જટાયુનો છંટકાવ નોર્મલ ઓછું જટાયું નાખ્યું છે, કેમ કે અત્યારે વધારે જટાયું નાખી તો પણ M45 અત્યારે નથી નાખ્યું. આના આગલા રાઉન્ડમાં હવે M45નો રાઉન્ડ મારશું. અત્યારે 05234 અને જટાયું મારી રહ્યા છીએ. પાછું ખેડૂત ભાઈઓ પાછો જે આવશે છંટકાવ તેમાં પણ કદાચ થોડું ઘણું પોટાશ એટલે કે 0050 પોટાશ અને જટાયુનો અને M45 સાથે જો ઝાકળ જેવું હશે તો તેનો રાઉન્ડ અચૂક મારશું આગલા રાઉન્ડની અંદર. તો ખેડૂત ભાઈઓ આપણા જીરા અત્યારે કંઈક આવી કન્ડિશનમાં છે. ખેડૂત ભાઈઓ ચેનલની અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ ચેનલની અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખેડૂત ભાઈ બસ વિડીયોની અંદર આટલું જ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. તો ખેડૂત ભાઈઓ હલમન હાલાર મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.